સો હાઈ ફ્રેન્ડ્સ, ગુજરાતમાં પેરામેડિકલ કોર્સિસ જેમ કે બીએસસી નર્સિંગ, જીએનએમ, એએનએમ વગેરે કોર્સિસ માટેનું મોક રાઉન્ડનું પરિણામ છે તે ડિક્લેર કરી દેવામાં આવ્યું હતું. મોક રાઉન્ડનું પરિણામ છે એ 4 સપ્ટેમ્બરના દિવસે ડિક્લેર કરી દેવામાં આવ્યું હતું. ત્યાર પછી ઘણા બધી વિદ્યાર્થીઓએ પોતાનું રિઝલ્ટ છે ચેક કરી લીધું હશે. જે પણ વિદ્યાર્થીઓને કોલેજ મળેલી હોય તો જે પ્રથમ રાઉન્ડ તમારો ચાલુ થાય ત્યારે મોક રાઉન્ડમાં તમને કોઈ કોલેજ મળી હોય તો તમારે એ કોલેજમાં લેવાની ઈચ્છા હોય તો પ્રથમ રાઉન્ડમાં એ તમારે પહેલા નંબર ઉપર રાખવાની રહેશે. આ ઉપરાંત પણ જ્યારે પ્રથમ રાઉન્ડ ચાલુ થશે ત્યારે તમારે લાઈવ પ્રોસેસ સાથે કઈ રીતે કોલેજ પસંદગી કરવાની છે, કારણ કે પ્રથમ રાઉન્ડ છે એ તમારો ખૂબ જ અગત્યનો અને મહત્વનો રાઉન્ડ હોય છે. મોક રાઉન્ડ એ તમારો પ્રેક્ટિસ રાઉન્ડ હતો, એટલે તમારે કોલેજમાં જવાનું નહોતું કે ના તમારે ફીસ ભરવાની હતી કે ડોક્યુમેન્ટ જમા કરવાના હતા. પરંતુ પ્રથમ રાઉન્ડમાં તમને કોઈપણ કોલેજ અલોટ થઈ જશે અને તમને પસંદ હશે તો તમારે 1 સેમેસ્ટરની ફી ભરવી પડશે અને તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે તે જમા કરવા પડશે. હવે જ્યારે પણ તમારો પ્રથમ રાઉન્ડ ચાલુ થશે ત્યારે હું લાઈવ પ્રોસેસ સાથે વિડીયો અપલોડ કરી દઈશ કે તમારે કઈ કઈ મહત્વની બાબતો છે એ ધ્યાનમાં રાખવાની રહેશે. જે પણ વિદ્યાર્થીઓને પ્રથમ રાઉન્ડમાં કોલેજ અલોટ થાય તો ત્યારે તમારે તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એ હેલ્પ સેન્ટર પર જમા કરાવી દેવાના રહેશે. તો અત્યારે તમારી પાસે ફ્રી સમય હોય તો જેટલા પણ તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એ તમારે સ્કેન કરી પીડીએફ બનાવી અને મોબાઈલમાં સેવ કરી લેવા, જેથી કરીને જ્યારે તમારે સ્કોલરશિપનું ફોર્મ ભરવાનું પ્રોસેસ ચાલુ થાય તો તમારા ડોક્યુમેન્ટ છે એ હેલ્પ સેન્ટર ઉપરથી ડાયરેક્ટ કોલેજમાં જમા થશે. તો તમારી પાસે ડોક્યુમેન્ટ આવવામાં વાર લાગશે અથવા તો કોલેજ ઓથોરિટી પાસે તમારે ડોક્યુમેન્ટ છે માંગવા પડશે. તો સ્કોલરશિપ માટેના ફોર્મ ભરવાની પ્રોસેસ છે આ સપ્ટેમ્બર મહિનામાં ચાલુ થઈ શકે. તો તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ હેલ્પ સેન્ટરમાં જમા કરતા પહેલાં તમારે તમામ ડોક્યુમેન્ટ ઓરિજિનલ સ્કેન કરીને તમારી પાસે રાખી લેવાના રહેશે, કારણ કે અત્યારે તમારી પાસે ફ્રી સમય હોય એટલા માટે. હવે ખાસ કરીને જે પણ તમારો ઇન્સ્ટાગ્રામ પેજમાં પ્રશ્ન તમામનો આવી રહ્યો છે, હું તમામ અપડેટ છે ઇન્સ્ટાગ્રામ પેજમાં આપતો હોઉં છું, તો ઇન્સ્ટાગ્રામ પેજમાં ફોલો કરી લેજો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં અથવા ચેનલ અબાઉટ સેક્શનમાં મળી જશે. તો મોક રાઉન્ડનું રિઝલ્ટ પત્યા પછી ડાયરેક્ટ તમારે પ્રથમ રાઉન્ડ માટે કોલેજ પસંદગી કરવાની છે. તો પ્રથમ રાઉન્ડ છે એ ક્યારે આવશે? તો દર વર્ષની સંભાવના મુજબ કહું તો મેડિકલ માટેનું સેકન્ડ રાઉન્ડની પ્રોસેસ પૂર્ણ થાય ત્યાર પછી અથવા તો પ્રથમ રાઉન્ડના પરિણામ પછી આવતી હોય છે. તો આ વર્ષે કદાચ લેટ થઈ શકે, તો તમારો પ્રથમ રાઉન્ડ છે એ 20 તારીખ પછી આવી શકે. આ ખાલી હું તમને સંભવિત તારીખ છે એ કહું છું. બાકી તમારો પ્રથમ રાઉન્ડ છે ગમે ત્યારે પણ ડિક્લેર કરી શકે, કાલે પણ કરી શકે, પરમ દિવસે પણ કરી શકે અથવા તો 2 દિવસ પછી પણ કરી શકે. બાકી મારા અનુભવ મુજબ તમારો પ્રથમ રાઉન્ડ છે 20 તારીખ પછી પણ આવી શકે છે. તો જ ગમે ત્યારે પણ તમારો પ્રથમ રાઉન્ડ આવશે એટલે હું તમને ઇન્સ્ટાગ્રામ પેજમાં અને યુટ્યુબ ચેનલમાં વિડીયો બનાવીને અપડેટ છે કરી દઈશ. આ મોસ્ટ ઓફલી તમારા પ્રશ્ન આવતા હતા કે સર પ્રથમ રાઉન્ડ માટે કોલેજ પસંદગી ક્યારે કરવી જોઈએ? તો પ્રથમ રાઉન્ડની કોલેજ પસંદગી છે એ ગમે ત્યારે આ વીકમાં આવી શકે અથવા આવતા વીકમાં પણ આવી શકે છે. અત્યારે તમારી પાસે વેઇટ કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. બાકી જ્યારે પણ એનો અપડેટ આવશે તો વેબસાઇટમાં પણ આવી જશે, હું ઇન્સ્ટાગ્રામ પેજમાં પણ આપી દઈશ અને યુટ્યુબ ચેનલમાં પણ વિડીયો બનાવીને તમને સંપૂર્ણ માહિતી આપી દઈશ. તો જે પણ વિદ્યાર્થીઓને અત્યારે મોક રાઉન્ડમાં પરિણામ આવી ગયું હોય તો જે પણ મોક રાઉન્ડનું પરિણામ આવ્યું છે એનું એનાલિસિસ કરી અને ત્યાર પછી તમારે લોકોને ફર્સ્ટ રાઉન્ડમાં કઈ કોલેજ પસંદગી રાખવી જોઈએ, મતલબ સરકારી કોલેજમાં કેટલાય અટક્યું છે અથવા તો સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં તમે લેવા માગો છો એમાં કેટલાય અટક્યું છે, એની સંપૂર્ણ પીડીએફ વેબસાઇટમાં અપલોડ છે. આ ઉપરાંત પણ સરકારી કોલેજમાં કેટલાય અટક્યું છે એના પર મેં ઓલરેડી વિડીયો બનાવેલો છે. તો એ વિડીયો જોઈ અને ત્યાર પછી પ્રથમ રાઉન્ડમાં તમારા માર્ક અનુસાર કે તમારા રેક અનુસાર તમારે કઈ કોલેજ રાખવી જોઈએ એનો અભ્યાસ અત્યારે તમે ફ્રી સમયમાં અત્યારે તમારે કરી લેવો જોઈએ, જેથી કરીને તમને ખ્યાલ આવશે કે તમારા રેન્ક કે તમારા માર્ક અનુસાર તમારે કઈ કોલેજ છે તે પસંદ કરવી જોઈએ. જ્યારે પણ તમારો પ્રથમ રાઉન્ડ ચાલુ થશે ત્યારે હું તમને અપડેટ છે આપી દઈશ. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં.